કે ને વાત વટની હતી, વાત સમાનની હતી, વાત પોતાની આબરૂ. નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં દેશો મિત્રો. આજે આપણે વાત કરીશું કે દેવતભાઈ ખવડ છે. મિત્રો, દેવતભાઈ ખવડની ગાડી લઈ ગયા હતા અને તેમના પૈસા પણ લઈ ગયા હતા. અને મિત્રો, તેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો અને દેવતભાઈ ખવડ ફરિયાદ કરવા ગયા હતા પણ તેમની ફરિયાદ પણ લેતી નથી. તો મિત્રો, દેવત ખવડે પોલીસ સામે પણ લાલ કરીને કોર્ટમાં જાય છે. તો જુઓ તે આ વિડીયોમાં દેવતભાઈ ખવડ શું કહી રહ્યા છે. નથી તારા દેવતભાઈ કે જે થાય કરી લે. એટલે એ લોકોનો ફોન આવ્યો મને ડ્રાઈવરનો, આ રીતે છે. મેં કીધું નો પ્રોબ્લેમ, તું શક્ય હોય તો ગાડી લઈને ત્યાંથી નીકળ. એટલે કંઈક ગાળા લોકો બોલ્યા, ન બોલવાના જે કાંઈ લેંગ્વેજ એમને યુઝ કરવાનો હતો એ ખરી. પછી 5-10 મિનિટમાં મારા ડ્રાઈવરનો ફોન આવ્યો, ગાડી લઈને નીકળ્યો. જેવો એ ગાડી લઈને નીકળ્યો એટલે સનાથલથી રિંગ રોડ જવા માટે 500 મીટરના ડિસ્ટન્સ ઉપર એ લોકોએ 2 ગાડી પાછળ કરી, ઇનોવા અને મહિન્દ્રા થાર. એ 2 ગાડી, મારી ડ્રાઈવર એક જ હતો, હું તો અવેલેબલ હતો ને હું તો રસ્તામાં હતો ઓન ધ વે. તો ગાડી આડી રાખી અને ગાડીનો કાચ ફોડી નાખ્યો. ડ્રાઈવરે ગાળાગાળી કરી અને ગાડી લઈને લોકો વી ગયા. ગાડી રાત્રે આઈ થિંક 1 થી 1.5 વાગે, હું ન ભૂલતો તો ગાડી લઈને ચાલ્યા ગયા. ગાડીનો કબજો એની પાસે છે. એટલે મારા ડ્રાઈવરનો ફોન આવ્યો કે લોકો આવી રીતે ગાડી આડી નાખી, મારી સાથે ઝઘડો કરી, ગાડીના કાચ ફોડીને ગાડી લઈને નીકળી ગયા. મેં કીધું ભાઈ તું કાંઈ બોલતો નહીં, જે કાંઈ કરવાનું છે કાયદાકીય આપણે પ્રોસેસ કરો, કાયદો હાથમાં લેવાની જરૂર આપણે નથી. સરસ.